વડોદરાના દંતેશ્વર તળાવમાં સલૂન સંચાલકે જંપ લાવી આત્મહત્યા કરી હતી. પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. શહેરના દંતેશ્વર ગામ પાસે આવેલા તળાવમાં એક સલૂન સંચાલકે ગળે ફાંસો કે પાણીમાં પડતું મૂકી પોતાની જીવાદોરી ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી છે. શહેરના પ્રતાપનગર સ્થિત આરવી દેસાઈ રોડ પર રહેતા અને ત્યાં જ સલૂન ચલાવતા 55 વર્ષીય હિતેશભાઈ ભાટિયાએ આ ખોફનાક કદમ ઉઠાવ્યું હતું. મળતી માહિતી મુજબ હિતેશભાઈ ભાટિયા મોડી રાત્રે પોતાની કાર લઈને ઘરેથી નીકળ્યા હતા, પરંતુ મોડી રાત સુધી પરત ન ફરતા પરિવારજનો ચિંતિત બન્યા હતા. તેમણે પોતાની કાર દંતેશ્વર તળાવના કિનારે પાર્ક કરી હતી અને ત્યારબાદ તળાવના ઊંડા પાણીમાં ઝંપલાવ્યું હતું. સવારે આ અંગે પરિવારજનોને જાણ થતાં તેઓ તુરંત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પરિવારના હૈયાફાટ રુદનથી સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસના વિસ્તારના લોકોના મોટા ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. બનાવ અંગે ફાયર બ્રિગેડની જાણ કરવામાં આવતા ગાજરાવાડી ફાયર બ્રિગેડના લશ્કરોએ સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો હતો. મકરપુરા પોલીસે મૃતદેહનો કબજો મેળવી પંચનામું કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. હિતેશભાઈએ આત્મહત્યા જેવું અંતિમ પગલું કેમ ભર્યું તે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.